તારું નામ? જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. હું બાળવક્તા શૌર્ય કાકરેજા. આજે બહુ પવિત્ર દિવસ છે, કારણ કે હનુમાન ચાલીસા યુવા કથા અને પોથી આપણા રાજકોટ શહેરમાં ચાલે છે. આ પોથી માત્ર પુસ્તક નથી, આ પોથીમાં ભગવાનનું નામ, ભક્તિની શક્તિ અને જીવનનો સાચો રસ્તો છે. આ પોથી વાંચીએ તો મન શાંત થાય છે અને જીવનમાં હિંમત આવે છે. આજે જે યુવા કથા થવાની છે એની પાછળ ઘણા યુવાનોની મહેનત છે. એ યુવાનો આ કથા દ્વારા બાળકો અને યુવાનોને સારા સંસ્કાર આપવાનું કામ કરે છે. આ પોથી યાત્રા ફક્ત રસ્તા પર ચાલતી યાત્રા નથી, આ તો ઘર ઘરમાં ભગવાનનું નામ પહોંચાડવાની યાત્રા છે. ચાલો સૌ મળીને સંકલ્પ લઈએ. દરરોજ થોડોક સમય હનુમાનજીનું નામ લઈએ, યુવાનોને પ્રોત્સાહન આપીએ અને સંસ્કૃતિને બચાવીએ. જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કષ્ટભંજન દેવ. રંગીલા રાજકોટની અંદર આજથી શ્રી હનુમાન ચાલીસા યુવક કથાનું આયોજન થયું છે. એનો આજે પ્રથમ દિવસ છે, પોથી યાત્રા છે અને ખૂબ ભારી સંખ્યામાં અહીંયા દાદાના ભાવિક ભક્તો ઉપસ્થિત થયા છે અને ખૂબ ધામધૂમથી મોટા પાયે અહીંયા રેસકોર્સની અંદર હનુમાન ચાલીસાની કથા એનું દિવ્ય અને ભવ્ય આયોજન છે. જેમના વક્તા પદે સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા એટલે કે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી એ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને કથાનું રસપાન કરાવવાના છે. તો રાજકોટની દરેક ધર્મપ્રેમી જનતાને ખાસ કરીને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ભાવિક ભક્તોને વિનંતી છે કે આ કથાનો વિશેષ પોતે લાભ લે. જય કષ્ટભંજન. આજે રાજકોટના રાજમાર્ગ ઉપર એક અભૂતપૂર્વ રથયાત્રા નીકળી છે. આ રથયાત્રા રાજકોટમાં લગભગ પહેલી વાર નીકળી હશે. આવી રથયાત્રા રાજકોટમાં લગભગ મને યાદ છે ત્યાં લગી પહેલી વાર છે અને આ રાજકોટમાં એક એવું અભૂતપૂર્વ આયોજન છે કે જે રાજકોટમાં લગભગ પહેલાં ક્યારેય નહીં થયું હોય. હનુમાન યુવા કથા, આમાં હજારો યુવાનો જોડાશે, લાખો યુવાનો જોડાશે અને આ રથયાત્રાની અંદર હાથી, ઘોડા, બગીઓ, આ વિશાળ સંખ્યામાં આની અંદર આ બધા જોઈ શકો છો. અને આ રાજકોટ માટે એક અનેરો ઉત્સવ છે. એટલે આપ સર્વેને હું એવું કહું છું કે શાંતિના કથામાં પણ જોડાવો.